આખી જિંદગી સારું સાંભળવાની આદત રાખવી, સારું જોવાની આદત રાખવી. સારું જે જોશે ને સારું સાંભળશે એ જ વ્યક્તિ સારો થવાનો આ વાત તમારે નોંધવી ત્યાં નોંધવી. જીવનને સારા થવા માટે કે જીવનને ખરાબ બનાવવા માટે આંખ અને કાન બે જબરજસ્ત દરવાજા છે. એ દરવાજાના માધ્યમથી સારું જો તમે જોશો ને સારું જો સાંભળશો તો ઓટોમેટિક સારી વિચારધારા પ્રગટશે, સારી ક્રિયા થશે અને તમે સારા બનશો એટલે પ્રભુમાં પ્રીતિ બંધાશે ને ભગવાનમાં પ્રેમ થશે એટલે કામ પૂરું થશે. અબજો જુગોથી જીવાત્મા ભટકતો આવે છે નું કોઈ જો કારણ હોય તો આ જીવાત્મા નહીં જોવાની આદતો પાડે છે, નહીં સાંભળવાની આદતો પાડે છે, જેને કારણે નહીં કરવાના વિચારો કરે છે અને નહીં કરવાના વિચારો કરે એટલે પછી નહીં કરવાનું કાર્ય કરે છે અને નહીં કરવાનું કાર્ય કરવાને કારણે પરમાત્મામાં રતિ થવાને બદલે જગતમાં આસક્તિ બંધાય છે અને આ શક્તિ જ બંધનનું કારણ, જન્મ મરણનું કારણ બને.